નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી 7 દિવસની મહોત્તલ આપી રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરના તાબા હેઠળ વર્ષ 2013-14માં નેત્રંગ ખાતે આર્ટ્સ કોલેજનું નવું બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું। કોલેજ ખાતે જવા માટે કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે, જે માર્ગ ઉપર નીચાણવાળા ઉપરથી જીવના જોખમે વિદ્યાર્થીઓને સ્ટાફ પસાર થઈ રહ્યો છે। મુખ્ય માર્ગથી કોલેજ સુધીના માર્ગ નહીં હોવાથી આપદાઓ વેઠી રહેલ વિદ્યાર્થીઓએ નેત્રંગ મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે જઈ એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને 7 દિવસમાં માર્ગ બનાવવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। રાજપુરોહિત વિશાલ છે। હું છેલ્લા 3 વર્ષથી આ કોલેજમાં અભ્યાસ કરું છું। મારું આપણે જે સ્ટડી ચાલે છે ને 3 વર્ષથી ચાલે છે। અહીંયા જે રોડ બનવામાં આવ્યું છે ને, આપણે જે રોડ છે જ નહીં એવું સમજો ને, વરસાદ પડે છે ને તે દિવસે અમને કોલેજમાંથી સ્પેશિયલ રજા આપી દેવામાં આવે છે કે આજે વરસાદ બહુ જ છે ને આપણે નાળું ઉભરાઈ ગયું છે ને આપણને કોલેજ ના આવાય ને। જે આપણો જે મેઇન રસ્તો છે ને, જે ગેટ પડે ને આપણો, તો એટલો કાદો છે ને કે એક માણસ ચાલી ના શકે, ચાલી જાય ને તેનો અડધો પગ આખો અંદર જતો રહે છે ને। છેલ્લા 1 વર્ષથી નહીં 25 વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે લોકો। એ ગ્રામ પંચાયતમાં કર્યું, તમે કહો તો આપણે મામલતદાર કચેરીમાં, કલેક્ટર સાહેબને, બધાને 25 વર્ષથી અરજી મોકલીએ છીએ। એક બી અરજી અમારી કામ ના થઈ હોય એટલે તો આટલું કામ કરતાં આટલી બધી 25 વર્ષ લાગતા હોય આ કામને ને અહીંયા આજે આપણે આવેદનપત્ર આપ્યું તો એવું કહેવામાં આવે છે અમને કે તમારું કામ થઈ જશે। તો ક્યારે થશે અમારું કામ? અમને ચોક્કસ આ રજૂઆત કરો, અમને જે બી આ રજૂઆત અમે ચોક્કસ કરશો તો જ અમે આ અહીંયાથી હટીશું ને। જો અમને 7 દિવસમાં આ પ્રશ્નનું નિવારણ ના આપવામાં આવ્યો તો અમે આપણો જે મેન હાઈવે છે એ અમે બંધ કરી દઈશું, રોડ બંધ આંદોલન કરીશું અમે લોકો। 7 દિવસમાં અમને નિવારણ જોઈએ આ વસ્તુનો। તમે આજે મામલતદારને આવેદનપત્ર આપ્યો છે, મામલતદાર તરફથી તમને શું પ્રત્યુત્તર આપવામાં આવ્યો? અમને પ્રત્યુત્તર આપ્યું કે અમને આગળ તમારી રજૂઆત મોકલીશું, પણ ક્યારે મોકલશો? 25 વર્ષથી મોકલો જ છો હજુ, તો ક્યારે મોકલશો? એ મારો પ્રશ્ન છે અમને। જ્યારે કહેવામાં આવી દીધું કે બસ ખાલી મોકલી આપીશું, પણ મોકલો, અમને ચોક્કસ સમય મર્યાદા આપો કે આ સમય લગીને તમારું કામ થઈ જશે। આજે હાલની પરિસ્થિતિમાં રોડ કેવી ટાઈપનો છે? હાલની રોડ પરિસ્થિતિમાં હમણાં વિડીયો મારા ફોનમાં છે, એ જો તમને બતાવી દઉં ને તો તમે કોલેજ છોડી દો એવો રોડ છે। કોલેજમાં તમે તમારા છોકરાઓને અભ્યાસ માટે મોકલી ના શકો એવો રોડ છે। આટલા ઘૂંટણ લગીને પગ અંદર જતા રહે છે, આટલો ખરાબ રોડ છે અમારો। જાણવામાં એવું છે કે રોડના લીધે તમને ઘણી વખત કોલેજને રજા આપવામાં આવે છે। કોલેજ ક્યારે રજા આપવામાં આવી છે? જ્યારે હમણાં જ કાલે જ વરસાદ પડ્યો આપણે અહીંયા, તો કાલે વરસાદ પડ્યો ને એમ અમને રજા આપી દેવામાં આવી કે નાળું ઉભરાઈ ગયું છે, તેથી પોતાના જોખમે કોલેજ આવવું નહીં, એ રીતે અમને રજા આપી દેવામાં આવે, તમારું શિક્ષણ જાય છે। સુફિયાન મોહસિન ખાન છે। હું આ કોલેજમાં 1 વર્ષથી અભ્યાસ કરું છું અને વરસાદના કારણે રોડ એટલો બગડી ગયો છે તેને અમે રોડ કહી બી નહીં શકते। એવું લાગે છે કે ખેતી કરવા લાયક રોડ બની ગયો છે। ગૂંઠણ સુધી પાણી છે, કિચડ છે। આજે અમે અહીંયા તાલુકા સેવા સદનમાં આવવા માટે બી આખો રોડ ફરીને અહીંયા આવ્યા છે, એટલે અમને જલ્દથી ફોલોઅપ જોવે। અહીંયા આજે અમે આવ્યા છે તાલુકા સેવા સદનમાં, એવું કીધું છે કે 7 દિવસની મોહલત આપે છે, તો અમે 7 દિવસમાં ફોલોઅપ નહીં આવ્યો એટલે બધા રસ્તા ચોકઅપ કરી નાખીશું। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે। અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે। અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે। અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે। ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે, તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર। પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી। અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે, સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ। અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે। તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ।